નમસ્કાર. વિશેષ કાર્યક્રમ ડૉક્ટર્સ સ્પીકમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મિષ્ટ અને મધુર વચન હોય કે અન્ન હંમેશા આપણને સારા લાગે છે. મિષ્ટ અને મધુર વચન અને અન્ન આપણા શરીર અને મન બંનેને પ્રફુલ્લિત કરે છે. પરંતુ આ બંને મિષ્ટ અને મધુર વચન હોય કે અન્ન જો સુપાચ્ય ન થાય તો કષ્ટ આપે છે, દર્દ આપે છે. એમાંય મિષ્ટ અને મધુર અન્નથી થતું દર્દ એટલે મધુપ્રમેહ કે ડાયાબિટીસ. અને કહેવાય છે કે બધી રીતે મીઠા ગણાતા એવા ગુજરાતીઓને આ બીમારી સૌથી વધારે થતી જોવા મળી છે. દર વર્ષે તારીખ 14મી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે આજે આપણે ડાયાબિટીસ દિવસ તથા ડાયાબિટીસ વિશે માહિતી મેળવીશું. અને તે માટે અત્યારે દૂરદર્શનના સ્ટુડિયોમાં મારી સાથે છે ડૉક્ટર VN શાહ સાહેબ, કે જેઓ જાણીતા અને સિનિયર ડાયાબિટોલોજિસ્ટ છે. અમદાવાદ ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલના બિઝનેસ હેડ છે તથા COVID-19 ટાસ્ક ફોર્સના મેમ્બર પણ છે. નમસ્કાર ડૉક્ટર શાહ સાહેબ. નમસ્કાર. આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. થેન્ક યુ. કે જે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવાનું પ્રયોજન શું હોઈ શકે? બહુ જ શરૂઆત દિનેશભાઈ સારી રીતે કરી છે. જી. 1999 સુધી ડાયાબિટીસના રોગને રિચમેન્સ ડિઝીઝ ગણાતો, એટલે પૈસાદારોનો રાજરોગ ગણવામાં આવતો હતો. જી. એ પછી જેમ અત્યારે કોરોના આવ્યો ને પેન્ડેમિક થયું, એ જ રીતે વિશ્વની અંદર WHO અને ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશનને એવું નોટિસ થયું 1991ની સાલમાં કે આ હવે એપિડેમિક બન્યો છે. એ ગરીબોના ઘરમાં પણ આવે છે અને અમીરોના ઘરમાં પણ આવે છે. એટલે એ દિવસે એવું નક્કી કરવામાં આવ્યું કે હવે દર વર્ષે 14મી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવશે. અને 14મી નવેમ્બર કેમ? તો આજથી 100 વર્ષ પહેલાં 1921ની સાલમાં પહેલી ઇન્સ્યુલિનની શોધ બેન્ટિંગ નામના વૈજ્ઞાનિકે કરી, એના મિત્ર અને એના જે સહયોગી હતા બેસ્ટ સાથે. એટલે બેન્ટિંગની જન્મદિવસ 14મી નવેમ્બરે હોવાના કારણે આ દિવસને ડાયાબિટીસ ડે તરીકે WHOએ ડિક્લેર કર્યો. બરાબર છે. એટલે એવું કહેવાય કે ડાયાબિટીસના કેસની પણ વધારે થાય છે. ને સાહેબ જે સર ફ્રેડરિક બેન્ટિંગેનો જન્મદિવસ આ દિવસે છે 14મી નવેમ્બર, એટલા માટે એની આજે 14મી તારીખે ઉજવવામાં આવે છે. સાહેબ, આ જે વિશ્વ દિવસો આ બધા હોય છે એમાં દરેક દિવસનું કોઈ ખાસ થીમ પણ હોય છે. તો આ વખતે જે 2021-22માં કોઈ એવું ખાસ થીમ છે ખરું ડાયાબિટીસ દિવસનું? ના, 100%. દર 2 વર્ષે આ એક થીમ ડિક્લેર કરવામાં આવે છે. આ વખતે 1921, 22 અને 23 આ 2 વર્ષની જે થીમ છે એ એક્સેસ ટુ ધ ડાયાબિટીસ કેર એવું નામ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકશો કે આ મેં ના કહું કે રિચમેન્સ ડિઝીઝ છે. દિવસે દિવસે આ રાજરોગ ગરીબોના ઘરમાં પણ આવ્યો છે. એટલે આપને જાણીને બહુ જ દુઃખ થશે કે ઘણા બધા પેશન્ટો, 50% એવા પેશન્ટો ગરીબ કન્ટ્રીમાં અને આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રીમાં છે કે જે લોકોને ડાયાબિટીસની કેર ઉપલબ્ધ નથી. પ્રાઇમરી કેર શરૂઆતમાં આપ જોતો તો યુરિન શુગર કરતા અને એનાથી એક્સેસ કરતા કે ભાઈ શુગરનું પ્રમાણ કેટલું છે. બ્લડ ટેસ્ટની તો વાત જ ઘેર જવા દો. ડાયાબિટીસની એક ગોળી અત્યારે 50 રૂપિયા અને 100 રૂપિયામાં આવે છે. ડાયાબિટીસના એ ફ્યુ નવા ઇન્જેક્શન આવ્યા છે એ 5,000 થી 10,000 રૂપિયાના છે. એ કોમન મેનને પોસાય એવું છે? તો આ ક્વેશ્ચન માર્ક હતો. અને WHO અને ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશને નક્કી કર્યું કે આ ટ્રીટમેન્ટ કોમન મેન સુધી પહોંચે એવો એક પ્રયત્ન થવો જોઈએ, અને એના માટેની આ એક્સેસ ટુ ધ ડાયાબિટીસ કેર થીમ નક્કી કરવામાં આવી. બરાબર છે. એટલે કે એમ કહેવાય કે જે કોમન વ્યક્તિ છે ને, જે એમ કહેવાય કે પૈસા નથી ખર્ચી શકતો, એ પણ આ ડાયાબિટીસની સારવાર સારી રીતે એના માટે સુલભ થઈ શકે એવું આ વર્ષ દરમિયાન આપણે પ્રયત્ન કરવાનો છે. સાહેબ, આ વિશ્વ ડાયાબિટીસ જે દિવસ છે એનો કોઈ સિમ્બોલ હોય છે ખરો? ડાયાબિટીસનો પોતાનો સિમ્બોલ છે. એક તો કલર કયો તો બ્લુ કલર. અને અનફોર્ચ્યુનેટલી ઘરે રિંગ કાઢી પણ હું ભૂલી ગયો છું. ઇટ્સ ધ બ્લુ રિંગ. એ બ્લુ રિંગ ઇઝ અ સિમ્બલ ઓફ ધી ડાયાબિટીસ. એટલા માટે કે એટલીસ્ટ વી આર સપોઝ ટુ યુનાઇટ ફોર ધી કેર ઓફ ધી ડાયાબિટીસ. ધીસ ધ થિંગ. એટલે આ રિંગ બ્લુ રંગની બનાવવાનું કારણ એવું હતું કે એટલીસ્ટ કોમન મેનને આની ટ્રીટમેન્ટ મળે, જે આપણે વાત કરી એક્સેસ ટુ ધ ડાયાબિટીસ કેર, અને એટલીસ્ટ આપણે બધા ગરીબ કન્ટ્રી
ડેવલપિંગ કન્ટ્રી અને પૈસાદાર કન્ટ્રી, આ બધા ભેગા થઈ અને એટલીસ્ટ આપણે ભેગા થઈ અને આ ડાયાબિટીસને નાથવો જોઈએ, એ એનો કલર અને થીમ છે. બરાબર છે. હવે આપણે ડાયાબિટીસને નાથવાની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે પહેલી તો એ વસ્તુનો પ્રશ્ન થાય કે ડાયાબિટીસની આપણા દેશમાં અને સ્પેશિયલી આપણા રાજ્યમાં ગુજરાતમાં શું સ્થિતિ છે? બહુ જ અગેન આ બધા જે છે ને, આપણે મેં વચ્ચે બી ત્યારે દૂરદર્શન પર આવ્યો ત્યારે એ જ વાત કરી હતી કે ગોલ્ડ મેડલ આપણે ઘણા બધા હવે થોડા વખતે ઓલિમ્પિકમાં આપણે લઈને આવ્યા, પણ એટલીસ્ટ ડાયાબિટીસમાં અત્યાર સુધી આપણે ગોલ્ડ મેડલમાં હતા. એટલે ગોલ્ડ મેડલનો મતલબ એવો હતો કે વર્લ્ડમાં હાઈએસ્ટ કેસ ઇન્ડિયામાં હતા લગભગ 2018-19 સુધી. એ પછી ચાઇનાએ એને ટેક ઓવર કર્યું અને આપણે સેકન્ડ છે. અત્યારે હાલ ભારતની અંદર 7,70,00,000 એટલે લગભગ 8 કરોડની આજુબાજુ કેસીસ ડાયાબિટીસના છે. અને આ પણ એક ટીપ ઓફ ધી આઈસબર્ગ છે. આપણે કહેવાય ને કે અંદરના ભાગમાં બરફ જ્યારે આપણે ટીપમાં જોવામાં આવે, જ્યારે આ બધા ગ્લેશિયર્સ આવે છે તો દેખાય બાય બરફનો ટુકડો આટલો, પણ 2/3 જે બરફ છે એ દરિયાની અંદર હોય. એક્ઝેક્ટલી આપણે જે ડાયગ્નોસિસ થયેલા પેશન્ટ 7 થી 8 કરોડ છે, અનડાયગ્નોસિસ તો પ્લેન્ટી ઓફમાં છે. અને પ્રી ડાયાબિટીસ, જેને ડાયાબિટીસ થવાની સંભાવના છે, એવા ભારતની અંદર ઘણા બધા પેશન્ટ છે. અને એટલા માટે જ એટલીસ્ટ અર્લી ડાયગ્નોસિસ અને અર્લી ટ્રીટમેન્ટ એ ગોલ છે. આપણે પૂછ્યું ગુજરાતની વાત. ગુજરાતની અંદર પણ આ રોગ ખૂબ રેમ્પટલી આગળ વધી રહ્યો છે. પણ ઇન્ડિયાની અંદર 3 સ્ટેટમાં હાઈએસ્ટ ડાયાબિટીસ છે, એ કેરાલા, તામિલનાડુ અને પંજાબ. અને ઇન્ડિયાની ડાયાબિટીસ કેપિટલ છે એ બેંગ્લોર છે. કેમ? ક્યાંક કે ત્યાં આઈટી ક્ષેત્ર આવવાના કારણે યંગસ્ટર્સ એક્સરસાઇઝ ભૂલ્યા, ફાસ્ટફૂડના રાસ પર ચડ્યા અને એના કારણે ડાયાબિટીસ વધારે આવ્યું છે. આપણા ત્યાં પણ આ જ પરિસ્થિતિ ડેવલપ થવા જઈ રહી છે. અત્યારે ઘેર ઘેર યંગસ્ટર્સ ડાયાબિટીસના આવી રહ્યા છે. અને એટલા માટે જ આવા કાર્યક્રમોની જરૂર છે કે જેના કારણે આ ડાયાબિટીસને રોકતા, આપણા શરીરમાં આવતા આપણે રોકી શકીએ. બરાબર છે. એટલે સાહેબ, આપણે જેમ કહ્યું એમ પેલે બરફના ગાંગડા જેવું આપણે કહ્યું કે જેમ બહાર દેખાય છે એના કરતાં અંદર તો ઘણો વધારે હોઈ શકે, પણ અનડાયગ્નોઝ એટલે નિદાન થયા વગરના ઘણા ડાયાબિટીસના દર્દીઓ કદાચ આપણા ત્યાં હશે. તો આ ડાયાબિટીસનું નિદાન કેવી રીતે કરવામાં આવે? બહુ જ સુંદર અને સિમ્પલ રીતે આને ડાયગ્નોસિસ થઈ શકે છે, જેની કિંમત ઇવન આપણે એક ચાની પ્યાલી પીએ ને, આપણે 20 કે 30 રૂપિયામાં થઈ શકે. ફાસ્ટિંગ શુગર ચેક કરવાનું, અને ફાસ્ટિંગ શુગર જો આપણું 100થી વધારે આવે તો આપણે ડાયાબિટીસ પર જઈ રહ્યા છે. 100 થી 125ની વચ્ચે હોય તો એને પ્રી ડાયાબિટીસ કહેવાય. એટલે આપણે દવાની ડાયાબિટીસ થવાની સંભાવના છે. અને જો એ શુગર 125થી વધારે આવે એટલે 126 પ્લસ હોય તો એને ડાયાબિટીસ તરીકે ડિક્લેર થવું જોઈએ. એ જ રીતે જમ્યા પછીનું શુગર 140 સુધીનું નોર્મલ ગણાય, અને જમ્યા પછીનું શુગર જો 140થી 200ની વચ્ચે આવે તો એને પ્રી ડાયાબિટીસ ગણાય, અને 200થી વધારે આવે તો એને ડાયાબિટીસ તરીકે કન્સિડર કરવું પડે. અને એ જ રીતે ત્રીજો રિપોર્ટ છે એને HbA1c કહે છે, ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન. એ જો તમારું છેલ્લા 90 દિવસનું એવરેજ શુગર 5.7થી નીચે આવવું જોઈએ એને નોન ડાયાબિટીક ગણાય. 5.7થી 6.5ની વચ્ચે આવે તો એને પ્રી ડાયાબિટીસ ગણાય, અને મોર દેન 6.5 આવે તો એને ડાયાબિટીસ ગણી શકાય. બરાબર. સાહેબ, આપે જેમ કહ્યું એમ જો ભૂખ્યા પેટે અને જમ્યા પછી 2 કલાકે એટલે ફાસ્ટિંગ અને PPBS એ રિપોર્ટ કરવાથી ડાયાબિટીસનું નિદાન થઈ જ જતું હોય, તો આ HbA1c રિપોર્ટની શું આવશ્યકતા, એનાથી શું વિશેષ જાણકારી મળી શકે? પહેલું તો પહેલી વખતે થાય કે આપણે જે કહ્યું ને એના કન્ટિન્યુએશનમાં જવાબ આપું કે પહેલું શુગર માનો કે કોઈનું 125 આવ્યું તો એને સીધું જ સ્ટેમ્પિંગ આપણે ડાયાબિટીસ તરીકે નથી ગણતા. એના માટે એક GTTનો રિપોર્ટ કરાવતા હોય છે, ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. 75 ગ્રામ ગ્લુકોઝ આપી અને પહેલાં અને બીજા કલાકનું શુગર ચેક કરવું જોઈએ, અથવા તો આ રિપીટ રિપોર્ટ ફરીથી કરાવવું જોઈએ. અને કોન્ઝિક્યુટિવ 2 કે 3 રિપોર્ટ જો ફાસ્ટિંગના વધારે આવે તો એને ડાયાબિટીસ તરીકે ગણવું. અને આ રિલેટેડ ટુ ધ HbA1c જે છે એનું મહત્ત્વ 2 વસ્તુથી છે. એક તો ડાયગ્નોસ્ટિકમાં પહેલાં નહોતા ગણતા, હવે નવા ક્રાઇટેરિયા પ્રમાણે મેં આપને કહ્યું કે માનો કે શુગર કોઈ વ્યક્તિનું વળી ફાસ્ટ કર્યું ને 100થી નીચે આવ્યું, દેટ ડઝન્ટ મીન કે એને શુગર નથી. અત્યારે ઇન્સ્યોરન્સ કંપની બી બહુ સ્માર્ટ થઈ ગઈ છે. જે લોકોને મેડિક્લેમ ઉતારવાનું હોય અને આપણો ઉપવાસ કરીને જાય તો એનું શુગર 90 આવે, દેટ ડઝન્ટ મીન કે એને શુગર નથી. એટલા માટે પેલો HbA1cનો રિપોર્ટ કરાવે એટલે છેલ્લા 90 દિવસની અંદર શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ કેટલું રહેલું છે એ ખબર પડે.
બીજો આ પેરામીટરનો મતલબ એવો છે કે તમારી અંદર શુગરનો કંટ્રોલ કેવો છે. ધારો કે મને આજે ડાયાબિટીસ થયો અને હું ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું, તો મારું HbA1c જે 10 હતું એ 8 થયું, 7 થયું અથવા તે વધ્યું છે, તો એનાથી એની પ્રોગ્નોસ્ટિક વેલ્યુ ખબર પડે. ડાયાબિટીસ કંટ્રોલ થયો છે કે નથી થયો, કંટ્રોલ થયો તો કેટલા પ્રમાણમાં થયો, અને એનો એક ગોલ આપેલો છે વર્લ્ડે. એ ગોલ છે એ અરાઉન્ડ 7, એટલે 7ની નીચે HbA1c ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન અથવા તો લાસ્ટ 90 ડેઝનું એવરેજ શુગર આપણું આ નીચે 7ની રહેવું જોઈએ. બરાબર છે. એટલે જે આ HbA1c રિપોર્ટ છે એનાથી છેલ્લા 90 દિવસનું એવરેજ શુગર આપણા શરીરમાં કેટલું છે એ એનાથી જાણવા મળતું હોય છે, એમ કહી શકાય. સાહેબ, એક વખત ખબર પડી જાય કે આપણે ડાયાબિટીસ છે તો એની સારવાર શું? ફરીથી તમે કેટલું આ HbA1cથી આપણને સ્ટેજની ખબર પડે, એ 7 છે, 8 છે, 9 છે. ઇફ યુ આર એ ડાયાબિટીસ એન્ડ પ્રી ડાયાબિટીસ આપણે કન્સિડર કરીએ તો પહેલી ડાયાબિટીસની ટ્રીટમેન્ટ આહાર છે, ફૂડ. ફૂડ ઇઝ અ ફર્સ્ટ ટ્રીટમેન્ટ ઓફ ધી ડાયાબિટીસ. સેકન્ડ ટ્રીટમેન્ટ વ્યાયામ. નિયમિત વ્યાયામ આમ પણ આપણે કરવાની વાત કરતા છીએ, પણ ડાયાબિટીસની ટ્રીટમેન્ટ માટે પણ વ્યાયામ જરૂરી છે. કાર્ડિયોલોજીના પ્રિવેન્શન માટે 5 ડેઝ આ વીક વાત કરીએ છીએ, પણ ડાયાબિટીસની ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન બંને માટે 365 ડેઝ આ યર, એક પણ રજા નહીં વ્યાયામમાં. અને જેટલી નિયમિત વ્યાયામ કરીશું એટલો આપનો શુગર કંટ્રોલમાં રહેશે. આ બીજી ટ્રીટમેન્ટ થઈ. ત્રીજી ટ્રીટમેન્ટ છે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ. તમારું સેલ્ફ મોનિટરિંગ ગ્લુકોઝનું હોવું જોઈએ. સવારનું શુગર પણ નોર્મલ જોઈએ, બપોરનું શુગર પણ નોર્મલ જોઈએ, સાંજનું શુગર પણ નોર્મલ જોઈએ, અને રાતનું શુગર પણ નોર્મલ જોઈએ. આ બધા જ શુગર નોર્મલ હોય તો એ થર્ડ ટ્રીટમેન્ટ થઈ. અને ચોથો દવાનો રોલ છે. એટલે મારા દરેક પેશન્ટમાં હું આ મેસેજ આપું છું કે 75% ટ્રીટમેન્ટ ઇઝ અ લાઇફસ્ટાઇલ ચેન્જ. તમે જેટલું ચેન્જ કરી અને શુગરને સારી રીતે મોનિટર કરશો તો દવાઓની જરૂરિયાત છે એ મિનિમમ રહેશે. બરાબર છે. એટલે કે 75% તો આપણે આપે કહ્યું એમ લાઈફસ્ટાઈલ અને વ્યાયામમાં જ આધાર રાખવાનો છે, અને બાકી 25% જે છે એ સારવાર એટલે દવાઓની સારવાર ઉપર આપણે જઈએ શકીએ એવું છે. આપણે સાહેબ વ્યાયામનું કહ્યું કે 365 દિવસ વ્યાયામ કરવો જોઈએ, પણ અમુક લોકો એવું કહેતા હોય છે કે ભાઈ મારી તો ઉંમર થઈ, મારાથી કેવી રીતે વ્યાયામ થઈ શકે. તો કેવો વ્યાયામ અને કેટલો વ્યાયામ લોકોએ કરવો જોઈએ? ઉંમર પ્રમાણે અલગ અલગ હોઈ શકે. નહીં નિતેશભાઈ, બહુ જ આ સરસ ક્વેશ્ચન છે. અત્યારે પેલું નહીં કે સુરાત અને પેલા સુરા એને નીકળી ગયા, અને અત્યારે ડૉક્ટર VN શાહે કહ્યું એટલે આજથી ચાલુ પડી જાઓ. તો હું ઘણી વખત કહું છું કે રાતોરાત હિમાલય નથી ચડવાનું. કોઈ પણ એક્સરસાઇઝ આપણે શરૂ કરીએ એ આપણી શક્તિ પ્રમાણે, ઉંમર પ્રમાણે, ડાયાબિટીસ અને કોરિલેટેડ ડિઝીઝ, એટલે કે કોઈને કિડની ડિઝીઝ છે, કોઈને હૃદયનો પ્રશ્ન છે, છતાં બી એને વ્યાયામ કરવાનો છે, પણ એ ડૉક્ટરની સલાહ મુજબ ધીરે ધીરે વ્યાયામ વધારવો જોઈએ. દરેક વ્યક્તિએ એટલીસ્ટ 45 મિનિટથી 1 કલાક વ્યાયામ કરવો જોઈએ નોર્મલી, અને ડાયાબિટીસને ન થવા માટે અને હોય તો કંટ્રોલ થવા માટે પણ. એટલે વ્યાયામની જુદી જુદી પદ્ધતિ આવે. હવે માની લો કે કોઈને સિવિયર ફોર્મ ઓફ ધી ડાયાબિટીસ છે તો રાતોરાત અમે ક્યારેય એક્સરસાઇઝની સલાહ નથી આપતા. એટલીસ્ટ મોનિટરિંગ કરી અને અંડર સુપરવિઝન ધીરે ધીરે વ્યાયામ કરવો જોઈએ. બીજી વસ્તુ કે ઉંમરવાળી વ્યક્તિ છે, હાડકાં ઘસાઈ ગયા હોય અને પછી વ્યાયામ એક્સેસ કરવામાં આવે તો એના કારણે પણ નુકસાન થઈ શકે છે. એટલે દરેક વ્યક્તિએ પોતાની એક્સરસાઇઝ જ્યારે ડૉક્ટર સલાહ આપે એ રીતે આગળ વધવાનું હોય છે. નિયમિત નોર્મલ વ્યક્તિ, યંગસ્ટર્સ છે, એને એટલીસ્ટ ફાસ્ટ બ્રિસ્ક વોક કરી શકાય, જેના કારણે ખાલી બગીચામાં ફરવા નીકળ્યા હોય કે શાક લેવા નીકળ્યા હોય અને ગ્રેજ્યુઅલ વોક કરતા હોય, એ વ્યાયામનો કોઈ મતલબ નથી. ઇટ ઇઝ અ બ્રિસ્ક વોક. તમે સ્વિમિંગ કરી શકો, તમે સાયકલિંગ કરી શકો, તમે જીમિંગ કરી શકો. હવે વેઇટ બેરિંગ એક્સરસાઇઝનો જમાનો છે તો તમે વેઇટ બેરિંગ એક્સરસાઇઝ કરી શકો, પણ એ ડૉક્ટરની શરૂઆતમાં એડવાઇસ લઈ અને આ રીતનો વ્યાયામ કરવાથી એનો મેક્સિમમ બેનિફિટ આપણને કંટ્રોલ ઓફ ધી શુગર, એટલીસ્ટ કોલેસ્ટ્રોલનું કંટ્રોલ કરવા માટે, હૃદયની મજબૂતી માટે, મસલના પાવર માટે, અને હાર્ટ અને મસલ જે છે અને આપણા હાડકાં, બિકોઝ 50 વર્ષ પછી સ્ત્રી અને પુરુષના હાડકાં વીક થતા હોય છે. એ જો નિયમિત વ્યાયામ કરવામાં આવે તો એ હાડકાં અને મસલ માસ પણ નોર્મલ સચવાયેલો રહેશે. બરાબર છે. એટલે આપણે બહુ વિસ્તૃત રીતે કહ્યું કે વ્યાયામ કરવો તો કેવી રીતે કરવો, એમાં ખાસ તો 45 મિનિટથી 1 કલાક આપણે કરવું છે. આપણી વચ્ચે કોલર છે જામનગરથી, તરલાબેન. હેલો તરલાબેન. નમસ્તે. નમસ્તે. આપ શું પૂછવા માંગો છો? મારો પ્રશ્ન છે ઘઉં, ચોખા, ખાંડ, બટેટા કેટલી માત્રામાં કાયમી ધોરણે લઈ શકાય? ઘઉં, ચોખા, ખાંડ અને બટાકા ડાયાબિટીસ વાળા વ્યક્તિ કેટલી માત્રામાં કાયમી રીતે લઈ શકે એમ પૂછવા માંગો છો? જી સાહેબ. આપે બેન સરસ પ્રશ્ન પૂછે. હું વણી લઉં છું કે આ 4 વસ્તુ કેટલી માત્રામાં લેવી,
પણ આપણી નિયમિત આહારની પદ્ધતિ કેવી હોઈ શકે? બિકોઝ આ જ પ્રશ્ન બીજો હતો ટ્રીટમેન્ટનો પાર્ટ. આપણે 100% જે ખોરાક ખાઈએ છીએ એમાંથી 60થી 65% જે છે એ શુગરનો ખોરાક છે, એને કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ બે પ્રકારનો આવે, એક ડાયરેક્ટ શુગર આવે અને બીજી ઇનડાયરેક્ટ શુગર આવે. ડાયરેક્ટ શુગર કઈ કહેવાય? તો જે આપણે શુગર કહ્યું ને કે હું સાકર કેટલી ખાઈ શકું, એ ડાયરેક્ટ શુગર ખાઈ, એ મિનિમમ ખાવાની છે. હવે ભાત અને ચોખા જે આપણે ખાઈએ કે બટાટા ખાઈએ એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કહ્યું, એ આપણે લઈ શકીએ. પણ પેલા આહારનું મેં જે કહ્યું ને જે આપણે જે ડિવિઝન, તો 60થી 65% કાર્બોહાઈડ્રેટ મીલ આપણા શરીરમાં હોવો જોઈએ. 10થી 15% ફેટ જોઈએ, ફેટની પણ જરૂરિયાત છે. એમાં સામાન્ય માત્રામાં ઘી અથવા તેલ આવે અથવા ચીઝ બટર આવે. અને 25% મીલ છે એ પ્રોટીન જોઈએ. આપણે બધા ઇન્ડિયન વેજીટેરિયનની અંદર પ્રોટીનની માત્રા નિયર 0 જેવી હોય છે, અને એ પ્રોટીનનો આપણો જે સ્ત્રોત છે એ કઠોળ છે. એટલે ડાયાબિટીસમાં બટાટા ના ખવાય કે શક્કરિયા ના ખવાય કે ભાત ન ખવાય એ મિથ, એટલે ખોટી માન્યતા છે. અડધું ભારત સાઉથ ઇન્ડિયા જે છે એ રાઈસ ખાય છે. દુનિયાની અંદર 80% લોકો રાઈસ ઈટર છે. આપણા એશિયન કન્ટ્રીઝ ખાલી ઘઉં ખાય છે. એટલે ભાત ખાવાની કોઈ જગ્યાએ ના નથી, પણ પોલિશ અને રિફાઇન્ડ જે ફૂડ આપણે ખાતા થયા છીએ એ નથી ખાવાનું. જી, એટલે પોલિશ કે રિફાઇન્ડ હોય એ પણ ખોરાક એટલે ડાયાબિટીસવાળાને નુકસાન કરી શકે છે. સાહેબ, આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામ. વિરામ બાદ સ્વાગત છે વિશેષ કાર્યક્રમ ડૉક્ટર્સ સ્પીકમાં. આજે આપણે વિશ્વ ડાયાબિટીસ દિવસ પર ચર્ચા કરી રહ્યા છીએ અને મારી સાથે છે ડૉક્ટર VN શાહ સાહેબ. ડૉક્ટર શાહ સાહેબ, આપણે બ્રેક પહેલાં ડાયાબિટીસની જે સારવારની અને એ વાત થઈ, પહેલાં મેડમે જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રમાણે જે ઘઉં ચોખા ખાંડ કેવી રીતે કેટલા ખાવા એ પણ ચર્ચા કરી. પણ ડાયાબિટીસની સારવારમાં આપણે એમ કહ્યું કે 25% એનું મહત્ત્વ છે, પણ કેટલાક લોકોને ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ આપવા પડતા હોય છે. તો એવા કોઈ સ્ટેજ હોય છે કે જેમાં અમુક સ્ટેજમાં મેડિસિનથી ચાલે, અમુક સ્ટેજમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે કે એનાથી પછી આગળ કંઈ? બહુ જ સરસ ક્વેશ્ચન છે. પહેલાં આપણે ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસ કોને થાય? આપણા શરીરની અંદર સ્વાદુપિંડ આવેલું છે. એ સ્વાદુપિંડની અંદર 1 મિલિયન સેલ ખાલી બીટા સેલ્સ આવેલા છે. એ આપણને જિંદગી સુધી ઇન્સ્યુલિન આપે છે. આ ઇન્સ્યુલિન ઓછું થાય અથવા બિલકુલ બંધ બનવાનું થઈ જાય એને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવામાં આવે છે, જે મોટાભાગે બચ્ચાઓમાં જોવા મળે છે. એને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ તરીકે ગણવામાં આવે છે. મોટી વ્યક્તિમાં થતા ડાયાબિટીસમાં એ ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘણી વખતે ઓછું સિક્રિશન થાય અથવા ડિફેક્ટિવ સિક્રિશન થાય. એટલે જે ઇન્સ્યુલિન એ શુગરને પચાવવાનું કામ કરવું જોઈએ એ ન કરવાના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ થાય. અને હમણાં જે ત્રીજી એન્ટિટી ડાયાબિટીસની છે એ પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ આવે, એને GDM કહે છે, જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ. અને એ 22મા વીકે દરેક પ્રેગ્નન્ટ વિમને શુગર કમ્પલસરી ચેક કરાવવું જોઈએ. અને એ શુગરની માત્રા 90થી વધારે ભૂખ્યા પેટની આવે. આમ નોર્મલી 100થી 125 આપણે ગણીએ છીએ પ્રી ડાયાબિટીસમાં. આ 90થી વધારે આવે તો એ વ્યક્તિએ અને એના ગાયનેકોલોજીસ્ટે તાત્કાલિક શુગરનું કંટ્રોલ કરી અને બેબી અને બાળક માને બચાવવું જોઈએ. હવે આ જે શુગરની કંટ્રોલ જે કરવાની વાત છે કે ડાયગ્નોસિસ કરવાની વાત છે, એ એટલીસ્ટ મેં કહ્યું એમ 3 પ્રકારના ડાયાબિટીસ, ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ અને GDM. હવે આ જે છે એ ઘણી વખતે મોટાભાગે ઓબેસિટીના કારણે આ જોવા મળે છે. વિશ્વની અંદર 80% કેસીસ ઓબેસિટીના કારણે છે. આપણા ભારતની અંદર 50% ઓબેસ પેશન્ટમાં અને 50% લોકોને જીવનશૈલીના કારણે આ ડાયાબિટીસ આવે છે. બરાબર છે. એટલે ટાઈપ 1, ટાઈપ 2 અને GDM ત્રણેય છે. અને એમાં ખાસ કરીને ટાઈપ 1 છે એમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપવા તો ખૂબ જ જરૂરી હોય છે. બાકીમાં જરૂર પડે અથવા તો કંટ્રોલ કરવું પડે એવું હોય ત્યારે જરૂર પડતી હોય છે. સાહેબ, આપણી વચ્ચે એક કોલર છે સુરેન્દ્રનગરથી, ચિરાગભાઈ. હેલો. હા, નમસ્તે સાહેબ. હા, નમસ્કાર. આપ શું પૂછવા માંગો છો? હા સાહેબ, મારી ઉંમર 70 વર્ષની છે. જી સાહેબ, મને 20 વર્ષથી ડાયાબિટીસ છે. જી. છેલ્લા 3 વર્ષથી સાહેબ હું ઇન્સ્યુલિન ઉપર છું, પ્રોસ્ટેટ કેન્સરની હોર્મોન થેરાપી લીધા પછી. હવે સાહેબ પ્રોબ્લેમ એ છે કે અત્યારે ઇન્સ્યુલિન 30-70 લઉં છું. હવે 2 ટાઈમ મારે 40 યુનિટ લેવું પડે. હવે એની જોડે ટેબ્લેટ ટેરેનિક્લિપ્ટિન, મેટફોર્મિન, લિમિપિરાઇડ
PPG.3 આટલી બધી તો ટેબ્લેટ લેવી પડે છે. એટલે સર મારા સેલ રેઝિસ્ટર થઈ ગયા છે, ઇન્સ્યુલિનનું પ્રમાણ હું ઘટાડી શકતો નથી. જ્યારે બીજા લોકો માત્ર ઇન્સ્યુલિન અને ટેબ્લેટ ન લે તો એ લોકોને કંટ્રોલમાં રહે. તો આનો ઉપાય સૂચવશો? આપને પ્રોસ્ટેટનું કેન્સરની સારવાર ચાલે છે? ના, અત્યારે સાહેબ સારવાર પૂરી થઈ ગઈ છે. 3 કોઈ વર્ષ થયા. હોર્મોન્સની ટ્રીટમેન્ટ કે એવું કંઈ ચાલુ છે? ના, કોઈ જાતની અત્યારે ટ્રીટમેન્ટ શરૂ નથી. જી આપણે સાહેબને પૂછીએ. ખૂબ સરસ ક્વેશ્ચન છે. કે ગયા ક્વેશ્ચનનો અધૂરો આન્સર હતો એનું કન્ટિન્યુએશન મેં આપને આપું કે ડાયાબિટીસ મેં જે વાત કરી કે ટાઈપ 1 ડાયાબિટીસમાં 100% લોકોને ઇન્સ્યુલિનની જરૂરિયાત પડે. GDMમાં 100% પેશન્ટને ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનની જરૂર પડે. અને ટાઈપ 2 ડાયાબિટીસમાં ક્રિટિકલ કેર એટલે આઈસીયુમાં જ્યારે દાખલ કરીએ, હોસ્પિટલમાં દાખલ કરીએ, દાખલા કે કોરોના કાળ આવ્યો એ દરેક પેશન્ટમાં જ્યારે આઈસીયુમાં દાખલ કર્યા એ દરેકને અમે ઇન્સ્યુલિન આપેલું હતું. અને આ પ્રોગ્રેસિવ ડિઝીઝ છે. મેં ના કહ્યું કે બીટા સેલ્સ ખાલી 1 લાખ 10 લાખ આવેલા છે. એ ધીરે ધીરે પોતાનું કામ કરવાનું બંધ કરતું જાય અને ધીરે ધીરે ઇન્સ્યુલિન પ્રોડક્શન જેટલું ઓછું થાય એટલે વન ફાઇન મોર્નિંગ આ દરેક પેશન્ટને ફરીથી અમારે ઇન્સ્યુલિન પર મૂકવાનું થાય. હવે આપનો ક્વેશ્ચન એ રહ્યો પ્રેક્ષક મિત્ર કે આપે એમ કહ્યું કે મને આટલી બધી દવાઓ સાથે ઇન્સ્યુલિનનું કંટ્રોલ ઓછું છે. હવે મને આપની લાઇફસ્ટાઇલની ખબર નથી કે આપ કેટલો વ્યાયામ કરો છો. નિયમિત વ્યાયામ થવું જોઈએ, નિયમિત શુગરનું ચેક થવું જોઈએ. અને બીજો એક વિશેષ રિપોર્ટ આવે છે જ્યારે ઇન્સ્યુલિનની માત્રા વધારે હોય અને છતાં પણ શુગર કંટ્રોલ ના રહેતું હોય અને નંબર ઓફ મેડિસિન્સ લેવી પડતી હોય એવા કેસમાં સી પેપ્ટાઇડ કરીને એક રિપોર્ટ આવે છે. હવે માન લો કે ઇન્સ્યુલિન ચાલુ પણ હોય તો સી પેપ્ટાઇડનો રિપોર્ટ આપ કરાવશો આપણા ડૉક્ટરની સલાહ મુજબ તો અંદરથી ખબર પડશે કે પોતાનું ઇન્સ્યુલિન મેન્યુફેક્ચરિંગ કેટલું છે. જો ઇન્સ્યુલિન મેન્યુફેક્ચરિંગ હોય તો દવાઓ વધારે આપી શકાય અને ઇન્સ્યુલિનની માત્રા ઘટાડી શકાય. એટલે મારી આપને સલાહ એવી છે કે એક સી પેપ્ટાઇડનો વિશેષ રિપોર્ટ કરાવી આપના ડૉક્ટરને મળશો તો એનું ગાઈડલાઇન આપને સાચું મળી જશે. બરાબર છે. એટલે જે આપે જે ટેસ્ટ કર્યો એના પ્રમાણે પેન્ક્રિયાઝમાંથી કેટલું ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે એની ખબર પડતી હોય છે. જી હા, જી. અને એ જો કરાવી દઈએ તો ઇન્સ્યુલિન આપણે એક્સ્ટ્રા લેવાની જરૂર છે કે નથી? એ કેટલી પ્રમાણમાં જરૂરી છે આપણને ખ્યાલ નહીં. તો આવા કેસમાં ઘણી વખત શું થાય કે મિડનાઇટ હાઇપોગ્લાયસેમિયા થાય. રાત્રે સૂતા પછી 2 થી 5ની વચને અમે એટલા બધા પેશન્ટ એવરેજ એટલીસ્ટ અઠવાડિયામાં 2 થી 3 હું ઇમરજન્સી જોતો હોઈશ કે જેમાં શુગર ઘટી ગયું હોય અને ઉંમરવાળી વ્યક્તિ આપણી કોમામાં ચાલી ગઈ હોય. એટલે એવા માટેનું પણ લેટેસ્ટ જે હમણાં ડાયાબિટીસની આપણે વાત કરીએ એમાં વાત કરીશ કે મોટાભાગના કેસની અંદર મિડનાઇટ હાઇપોગ્લાયસેમિયા રાત્રે 2 થી 5ની વર્ષે શુગર ઘટી જવું એ મેજર પ્રશ્ન છે. એ આનાથી આપણને ખ્યાલ આવી જાય. જો સી પેપ્ટાઇડ નથી જ તો ખોટી દવાઓ નીકળી જશે, ખાલી ઇન્સ્યુલિનની જરૂરિયાત છે. ઇફ યોર સી પેપ્ટાઇડ ઇઝ ધેર તો ઇન્સ્યુલિનની માત્રા ઓછી થઈ અને દવાઓથી કંટ્રોલ થઈ શકે. બરાબર છે. આપણી વચ્ચે એક અન્ય કોલર છે અમદાવાદથી. હેલો. હા, હેલો. હેલો. હા, હેલો. જી ગુણવંતીબેન, શું પૂછવા માંગો છો? હા, મારા મિસ્ટરને ડાયાબિટીસ છે ભાઈ. જી. અને એમને મોતિયો ઉતરાબો છે. જી. અને ડાયાબિટીસ ઘટતું નથી. બરોબર છે. 400 ની અંદર રહે છે ભાઈ. ઓ, તો ઘણું શું વધારે કરવું કહેવાય. જોઈએ? જરૂર આપણે સાહેબને પૂછીએ કે એમને 400ની આસપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ રહે છે તો ઇન્જેક્શન લે છે કાયમ 2 ટાઈમ પહેલા. અચ્છા, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન બી ચાલુ હા, છે. આપણા ઇન્જેક્શન એમને ખબર પડે. જી જી જી. ના, આપનો પ્રશ્ન બહુ જેન્યુઇન છે. કોઈ પણ સંજોગોમાં આ શુગર 180ની નીચે આવવું જોઈએ. સુંદર કંટ્રોલ ના હોય તો કોઈ પણ સંજોગોમાં ઓપરેશન કરવું જોખમકારક છે. કોઈ વખત એમાં આંખ બગડી પણ શકે. એટલે કોઈ પણ ડાયાબિટીસના નિષ્ણાત અથવા આપના એક્સપર્ટ ફિઝિશિયનની સલાહ લઈ અને કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવાનું હોય છે. આપણે દવા લીધી, સ્ટેપઅપ કર્યું, શુગર મોનિટરિંગ કર્યું, આપે દવા લીધી, સ્ટેપઅપ કરી તો 100% આ 15 થી 21 દિવસની અંદર શુગર કંટ્રોલ થઈ જાય અને આપનું ઓપરેશન કરાવી શકો છો. બરાબર છે. એટલે કે ગુણવંતીબેનને એક આપણે એવી સલાહ આપી શકીએ કે એ કન્ટિન્યુઅસ ડૉક્ટરના સંપર્કમાં રહે અને જે દવાનો અને ઇન્જેક્શનનો ડોઝ નક્કી કરે અને જેથી કરીને 180ની આસપાસ જ્યારે શુગર આવી જાય પછી એ ઓપરેશન માટે જઈ શકે છે. આપણી વચ્ચે એક અન્ય કોલર છે જુનાગઢથી વિરમભાઈ. હેલો. હાજી સાહેબ. હા વિરમભાઈ, શું પૂછવા માંગો છો? હવે ડાયાબિટીસની તકલીફ હોય સાહેબ તો દવાની ફરજિયાત લેવી પડે કે અડધી લઈ તો હાલે કે જે આપણે નિયમિત ચીકડી ખાવાની હોય જરૂરિયાત પડે ખરી? ડાયાબિટીસ કેટલું છે અને આપની જીવનશૈલી કેવી છે આ બંને ઉપર આધાર રહેતો હોય છે. નોર્મલમાં 200 ઉપર જશે અને વધી જાય તો સાહેબ 400 ની અટકર આવતી. જરૂર આપણે સાહેબને પૂછીએ કે આમાં શું એમણે દવા લેવી જ જોઈએ.
આ બે વસ્તુનું હું અનુસંધાનમાં લેલો હું વચ્ચે એટલા માટે કે મારા માઇન્ડમાં પણ વિશ્વ ડાયાબિટીસ વિશે કંઈક કરીને આવેલો છે. શું ડાયાબિટીસ મટી શકે અથવા ડાયાબિટીસ દવા વગર કંટ્રોલ કરી શકાય? તો જે લોકોને પ્રી ડાયાબિટીસથી અર્લી ડાયાબિટીસમાં છે એમાં નિયમિત વ્યાયામ, નિયમિત આહાર અને નિયમિત ચેક કરવાથી આપનું શુગર, ભૂખ્યા પેટનું શુગર કંટ્રોલ કોને કહેવાય? તો વિશ્વની અંદર એનો નિયમ છે કે 70થી 130ની વચ્ચે જો હોય જીવનશૈલી સાથે તો એને ડાયાબિટીસ કંટ્રોલમાં કહેવાય. એ જ રીતે જમ્યા પછીનું શુગર છે એ 80થી 180ની વચ્ચે હોય તો એને શુગર કંટ્રોલ કહેવાય. જો આપ જીવનશૈલી સાથે, ખોરાક સાથે, વ્યાયામ સાથે જો આ કંટ્રોલ કરી શકતા હોય તો આપને દવાની જરૂરિયાત નથી. પણ જે આપે કહ્યું એમ મારું શુગર જો 400 સુધી પહોંચતું હોય તો કોઈપણ સંજોગોમાં આ દવાની જરૂરિયાત છે. યુ આર એ કેન્ડિડેટ ફોર ધી મેડિસિન. ડાયાબિટીસ ક્યારેય મટી શકે નહીં. આપણે જ્યારે જઈએ ત્યારે સાથે જાય, પણ કંટ્રોલમાં 100% રાખી શકાય. મારે મેસેજ આ જ આપવાનો છે કે શુગર કંટ્રોલમાં રાખવું અને જીવવું એ જીવનશૈલીથી પણ થઈ શકે, સાથે દવાથી પણ થઈ શકે. પણ કોઈ એમ કહે કે હું ડાયાબિટીસ મટાડી દીધો તો ઇટ ઇઝ અ મિથ. એ ક્યારેય મટી ન શકે. બરાબર છે. એટલે એવું કહી શક્યા કે જ્યારે સુગર જો તમારું આટલું 200 કે 400 સુધી પહોંચતું હોય તો તમારે મેડિસિન લેવી જ જોઈએ. એવો કોઈ પણ પ્રકારનો આગ્રહ નહીં રાખો કે હું માત્ર લાઇફસ્ટાઇલ બદલીને કે દવા લીધા વિના મટાડવાનો પ્રયત્ન કરીશ. આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ ફરી એકવાર સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ સ્વાગત છે વિશેષ કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં. આપણે આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ પર ચર્ચા કરી રહ્યા છીએ. મારી સાથે છે ડૉક્ટર વી.એન. શાહ સાહેબ અને આપણી વચ્ચે અત્યારે કોલર પણ છે રામજીભાઈ. હેલો રામજીભાઈ. 180 ડાયાબિટીસ હતી, અત્યારે 2 મહિનાથી આ કંટ્રોલમાં આવી ગઈ છે. અમે દેશી ઉપચાર જે ગળો કહેવાય લીમડાનો એ ચાલુ કર્યું છે. અત્યારે 1 મહિનાની અંદર માપ સાઈઝ કરવા જાય તો 115 120 થી ઉપર ટપતી નથી. 1 માસથી અમે ગોળી છોડી દીધી છે. જી, હવે ગોળી ચાલુ રાખવી કે સાહેબ ન રાખવી? 1 મહિનાથી તમે ગોળી છોડી દીધી છે અને અત્યારે હાલ તમારું 115 ની આસપાસ શુગર રહે છે? હા, 115 ને 120 ની અંદર જ રહે છે. બરાબર છે. આમ તો કંટ્રોલમાં કહેવાય. સાહેબ આપ શું કહેશો? કંટ્રોલમાં ડાયાબિટીસ ત્યારે જ ગણી શકાય કે છેલ્લા 90 દિવસનું એવરેજ શુગર. આપણે જે વાત કરી છે, જે HbA1cની વાત કરી કે HbA1cનો રિપોર્ટ આપનો 6.5ની બિલો આવે તો આપ વિચારી શકો, અને 5.7ની નીચે આવે તો ડાયાબિટીસની દવા બંધ કરવાનું વિચારી શકો. બાકી જીવનશૈલી અને આપ ભલે જે પણ ઉપાય કરતા હોય, મેં ના કહ્યું કે જે જીવનશૈલીથી નોર્મલ રાખી શકતા હોય તો ઇટ ઇઝ અ ગુડ વન. 115 શુગર રહે છે, સલામ આપું છું. પણ આપનું HbA1c છેલ્લા 90 દિવસનું એવરેજ શુગર ખરેખર એ નીચે છે, એ આપ તપાસ કરો અને એ નોર્મલ હોય અને દવા ન લો તો ચાલી શકે. બરાબર છે. સાહેબ આપણે વારંવાર જીવનશૈલીની વાત કરીએ છીએ, તો આપણે જીવનશૈલી કેવી રાખીએ તો ડાયાબિટીસ થતો જ અટકાવી શકીએ? આના અનુસંધાનમાં જ હું એક કામ કરું, કઈ વ્યક્તિને ડાયાબિટીસ થઈ શકે. જી. તો એક તો ઓબેસિટી, મેં આપ વાત કરી કે જેટલું મોટાપો એટલું ડાયાબિટીસનું ઘર. આઈડિયલ વેઇટથી જેટલું વજન વધતું જાય, આપણા ત્યાં તમે જોજો કે છોકરો પરણીને 30-35 વર્ષનો થાય ને એટલે પેટનો ગોળાઓ વધવાનું શરૂ થઈ જાય છે, અને જેટલું પેટ મોટું એટલું ડાયાબિટીસની શરૂઆત થઈ ગઈ. એટલે આઈડિયલ વેઇટ મેન્ટેન કરવું જોઈએ. મોટાભાગના યંગસ્ટર્સ બેસીને ગપ્પા મારતા હોય છે, ટીવી જોતા હોય છે અને મોબાઈલ એમનો મિત્ર છે. એટલે ફિઝિકલ એક્ટિવિટી જે છે એ નિયર ઝીરો થઈ ગયેલી છે. મેં હમણાં શરૂઆતમાં જ એ વાત કરી કે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન બંને માટે 1 કલાકનો વ્યાયામ કમ્પલસરી જરૂર છે યંગસ્ટર્સને. સે યસ ટુ એક્સરસાઇઝ, નો ટુ ધ ડાયાબિટીસ. નિયમિત 1 કલાક વ્યાયામ, ફૂડનો કંટ્રોલ, એટલીસ્ટ ઉજાગરા ન થવા જોઈએ, સ્ટ્રેસફુલ લાઈફ બને ત્યાં સુધી ન હોવું જોઈએ, અને અનયુઝ્યુઅલ અત્યારે અઠવાડિયામાં દર રવિવારે ગરીબ હશે તો લારી ઉપર બહાર જશે, મિડલ ક્લાસ હશે તો રેસ્ટોરન્ટમાં જશે, અને પૈસાદાર 5 સ્ટારમાં જશે, પણ બહારનું ખાવાનું બગડ્યું છે. ત્રીજી વસ્તુ આલ્કોહોલનું કન્ઝમ્પશન. ભલે આપણે કહીએ કે સ્ટેટ ઓફ ધી ડ્રાય સ્ટેટ છે, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લોકો અહીંયાથી કંઈ પણ સેલિબ્રેશન કરવું હોય તો ઉદયપુરને આબુ પહોંચી જાય, દીવ અને દમણ પહોંચી જાય ગુજરાતીઓ બહાર. એટલે આલ્કોહોલનું વધ્યું છે. અને ચોથી વસ્તુ તમાકુ છે, એની ફોર્મ ઓફ ધી તમાકુ.
એ તમાકુ ચૂસવાનું હશે, સૂંઘવાનું હશે, બીડી સિગરેટ પીવાની હશે કે આપણી છીંકણી આવે છે આ છે, આ બધા જ ફોર્મમાં તમાકુ 5 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધી, 5 મિનિટથી લઈને 25 વર્ષ સુધી એની સાઇડ ઇફેક્ટ કરી શકે છે. અને વન ઓફ ધી કોમ્પ્લિકેશન્સ ડેવલપ થવાનું, ઇવન ઇન્ક્લુડિંગ કેન્સર થવાનું કારણ પણ આ છે. એટલે અનકન્ટ્રોલ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પણ આની ટ્રીટમેન્ટ જ આ છે કે ત્યજો, આલ્કોહોલ ત્યજો, ફાસ્ટ ફૂડ ત્યજો, અનયુઝ્યુઅલ તમે કોલ્ડ ડ્રિંક્સ કલ્ચરમાંથી બહાર આવો, સે ટુ ધ એક્સરસાઇઝ. અને જો આ કરીશું તો ડાયાબિટીસ આવતા પણ બચાવી શકીશું અને કંટ્રોલ પણ રાખી શકીશું. બરાબર છે. એટલે આપણે ખાસ તો એ જે વસ્તુ કહીએ બહુ સરસ કહી કે યસ ટુ એક્સરસાઇઝ એન્ડ નો ટુ ડાયાબિટીસ, એ ખાસ જરૂરી છે. અને બાકી વ્યસનનો ત્યાગ, ફાસ્ટ ફૂડનો ત્યાગ અને નિયમિત એક્સરસાઇઝની જરૂરત છે. એ લાઇફસ્ટાઇલ હશે તો કદાચ આપણે ડાયાબિટીસને થતો જ અટકાવી શકીશું. આપણી વચ્ચે એક કોલર છે અમદાવાદથી, દીપકભાઈ. હેલો દીપકભાઈ. હા સરજી. જી, આપ શું પૂછવા માંગો છો? એક્ઝેક્ટલી મને ડાયાબિટીસ ટાઈપ 2 છે. જી. અને જે મારું જે ઓબ્ઝર્વેશન છે કે મારું પેટ જો સાફ રહે છે તો મારી સુગર છે એ હંમેશા નીચે રહે છે. બરાબર, લગભગ 10 વર્ષથી ડાયાબિટીસ છે, મારી ટ્રીટમેન્ટ ચાલુ છે. બરાબર, પણ પેટ કોન્સ્ટિપેશન ને કારણે આ સુગર વધતી હોય એવું હું જોયા કરું છું. જી. અને પેટ સાફ આવે ત્યાર પછી મને કોઈ પ્રોબ્લેમ નથી હોતો. જી, આ કદાચ તમારી માન્યતા પણ હોઈ શકે, પણ છતાં પણ આપણે સાહેબને પૂછીએ કે શું કોન્સ્ટિપેશનના કારણે એમનું સુગર કંટ્રોલ ના રહે? કોન્સ્ટિપેશન અને ડાયાબિટીસને કોઈ સંબંધ નથી. ધેર ઇઝ નો રિલેશન બિટવીન ધ કોન્સ્ટિપેશન એન્ડ ડાયાબિટીસ. એ આપણને ફિલિંગ કરાવે કે ના હું હળવું થયું એટલે મારું હળવું થયું છે. પણ અગેન ટુ સી ધ કંટ્રોલ ઓફ ધી ડાયાબિટીસ ઇઝ અ HbA1c. અગેન એન્ડ અગેન મારું આ એક જ નેરેટ છે કે આપનું લાસ્ટ 90 ડેઝનું એવરેજ શુગર જે છે એ આ વર્લ્ડનું ગોલ્ડ માર્ક છે કે એ ખરેખર સારું રહેતું હોય તો પ્લસ માઇનસ શુગર આપણું, મેં ના કહ્યું કે અપ ટુ 180 સુધી જમ્યા પછીનું ચાલી શકે છે. એટલે એ 160 પણ નોર્મલ છે અને 100 પણ નોર્મલ છે જમ્યા પછીનું. એટલે એમાં જે એ રેન્જમાં ફ્લક્ચ્યુએશન રહેતું હોય તો કોઈ જ વાંધો નથી. પણ જો આપનું HbA1c જો વધારે હોય તો આપણા કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજીસ્ટ અથવા ફિઝિશિયન સાથે એડવાઇસ લઈને એને કંટ્રોલ કરવું જોઈએ. બરાબર છે. એટલે આવું જ્યારે થતું હોય ત્યારે HbA1c કરાવી લેવું જોઈએ. પણ સાહેબ કેટલા સમયના અંતરે આપણે HbA1c કરાવવું જોઈએ? HbA1cનો ઇન્ટરનેશનલ ગાઈડલાઇન પ્રમાણે દર 3 મહિને થવું જોઈએ. પણ અગેન પેલું જે આપણે કહ્યું ને કે એટલીસ્ટ એક્સેસ ટુ ધ ડાયાબિટીસ કેર, જે આ વખતનું સ્લોગન છે, એટલે એ રિપોર્ટ થોડો મોંઘો છે. તો આપણા કન્ટ્રીમાં આપણે શું કરીએ છીએ એને સેલ્ફ મોનિટરિંગ કહીએ છીએ. કે હું બધા પેશન્ટમાં કેવું કરાવું છું કે એક ચાર્ટ આપું છું કે ભાઈ સવારનું ભૂખ્યા પેટનું ચેક કરો, પછી બીજા અઠવાડિયે 15 દિવસે તમે જમ્યા પછીનું ચેક કરો, ત્રીજી વખતે સાંજે જમ્યા પહેલાંનું કરો, ચોથી વખતે સાંજે જમ્યા પછીનું ચેક કરો. અને એ જો બધા શુગર મેં જે રેન્જ આપી, ભૂખ્યા પેટના 70 થી 130, જમ્યા પછીનું 80 થી 180ની વચ્ચે જો આવે તો ઓટોમેટિકલી પેલો HbA1cનો રિપોર્ટ 7ની નીચે આવી શકાય. એટલે આ મોનિટર. હું ઘણાને એવી રીતે કહું છું કે આપણે ગાડી હાઈવે ઉપર બરોડા એક્સપ્રેસ પર જતા હોય અને માઇલોમીટર જોઈએ જ નહીં તો ઘણી વખત આપણને સ્પીડની ખબર ના પડે કે આપણે 130ની સ્પીડે જઈ રહ્યા છે કે 170ની સ્પીડે. એના માટે મોનિટર હોવું જરૂરી છે. દેટ ઇઝ અવર માઇલોમીટર. સો ધીસ ઇઝ સેલ્ફ મોનિટરિંગ અને એ તમારો ચાર્ટ છે, ઇટ ઇઝ યોર માઇલોમીટર અને ઇટ ઇઝ ટુ બી નોટેડ અને એ આપના ડૉક્ટરને બતાવી અને એના પ્રમાણે સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. બરાબર છે. એટલે કે આવી રીતે જો દર અઠવાડિયે આપણે જાતે પણ ચેક કરીને આપણું 3 મહિનાનું એવરેજ કદાચ કાઢી શકીએ. આપણી વચ્ચે એક કોલર છે અમદાવાદથી, કાનજીભાઈ. હેલો. હા બોલો. હેલો કાનજીભાઈ. હા, શું પૂછવા માંગો છો આપ? હવે એમાં શું છે કે મારે 4 વર્ષ પહેલા તો ઓપરેશન થયેલું, ડાયાબિટીસ તો છે પણ મને વાગે છે તો પાકતું નથી સાહેબ. વાગે છે અને પાકતું નથી તો આપણે ડાયાબિટીસ નથી એવું વિચારવું પણ ભૂલ ભરેલું છે. એટલે આપણે સાહેબને ફરીથી જે વાત કરી હતી કે આપ HbA1c કરાવો અને જો નોર્મલ લિમિટ્સમાં હોય તો આપણે માની લેવાનું કે આપને સુગર કંટ્રોલમાં છે. બાકી દવા જે રીતે લેતા હોય એ રીતે ચાલુ રાખવી સલાહ ભરેલી છે. અને બીજા નંબરમાં શું છે કે મારે સાહેબ ઓપરેશન કર્યા ને. જી બોલો. ઓપરેશન કર્યા ને પછી જે જાળી મૂકેલી હોય ને અંદર, એક આને 4 ઓપરેશન થયેલા છે મારે. જી. તો જાળી મૂકેલી હોય, જાળી શું છે કે હમણાં 2 મહિના દિવસથી વધારે બે ખૂચ્યા કરે છે.
મોટે ભાગે એવું કંઈ હોતું નથી કે જાળી જેમાં ખૂંચે? સાહેબ, આપ વિશેષ સલાહ આપશો. 100% આપે જે કહ્યું ને કે જાળી એ આપણું સાયકોલોજીકલ ફિલિંગ છે. અંદરના ભાગમાં આ જ્યારે એરિયામાં સેન્સેશનની ખબર જ ના પડે. લાઈક કે કોઈ વ્યક્તિ એવું કહે કે મેં હૃદયમાં સ્ટેન્ટ મુકાવ્યો છે અને મને ખૂંચ્યા કરે છે, તો એ સ્ટેન્ટનું ફિલિંગ જ ના હોઈ શકે. લાઈક કે હર્નિયાનું આપણે ઓપરેશન કરાવ્યું, પેટનું કોઈ પણ મેજર ઓપરેશન થયું હોય તો એ લોકો મેશ મૂકે છે, જેને જાળી કહેવામાં આવે છે. એ જાળીનું આપણને સાયકોલોજીકલ ફિલિંગ લાગ્યા કરે કે અંદર જાળી છે, પણ સવાલ નથી આવતો. પણ જ્યારે આપને આટલા મેજર ઓપરેશન થયેલા હોય તો આપને મારી ફરીથી એક સલાહ એવી છે કે આપનું શુગર નિયમિત ચેક કરતા રહો, નિયમિત વ્યાયામ કરો, અને એટલીસ્ટ એ શુગરને કાયમ માટે કંટ્રોલ રાખશો તો એટલીસ્ટ આના પછીની કોઈ સર્જરી ભવિષ્યમાં નહીં આવે. બરાબર છે. એટલે જે સર્જરી બાદ આ પ્રકારનું કંઈક ખૂંચવું એ કદાચ એમનું સાયકોલોજીકલ આ વસ્તુ હોઈ શકે. આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામ. વિરામ બાદ સ્વાગત છે વિશેષ કાર્યક્રમ ડૉક્ટર્સ સ્પીકમાં, અને આજે મારી સાથે ચર્ચામાં ભાગ લે છે ડૉક્ટર VN શાહ સાહેબ, અને અત્યારે આપણી વચ્ચે કોલર પણ છે ધોળકાથી વિષ્ણુભાઈ. હેલો વિષ્ણુભાઈ. હા, આપ શું પૂછવા માગો છો? હવે સર મારો સવાલ એવો છે. જી. હા સર. જી. હવે આપ આપના ટીવીનું વોલ્યુમ બંધ કરીને સીધી વાત કરો. હા સર. જી. મારો સવાલ એવો છે કે આપણે મારે ડાયાબિટીસ 2 છે. જી. અને એની અંદર જ્યારે રિપોર્ટ કાઢીએ ત્યારે નોર્મલ આવે છે, તો આ દવા જ્યારે લઈએ ત્યારે નોર્મલ રિપોર્ટ આવે છે. જી. તો આ દવાઓ આજીવન ખાવાથી કઈ બીજું નુકસાન ના જાય ને, કે દવા ખાવી જ પડે એમ? જુઓ, દવા ન લેવાથી સુગરનું પ્રમાણ જે વધેલું રહે અને જે ડાયાબિટીસની આડઅસર આપણા શરીર પર થાય એના પ્રમાણમાં જો જોઈએ તો જે દવા લઈએ છીએ એની આડઅસર ઘણી ન્યૂન હોય, બહુ જ ઓછી હોય. એટલે અને બીજું, સાહેબે પહેલાં શરૂઆતમાં જ આપણને કહ્યું હતું કે ડાયાબિટીસમાં તમારે દવા નિયમિત આજીવન લેવી પડે. એટલે એવું કોઈ જ મનમાં રાખશો નહીં કે આ દવાથી મને કોઈ આડઅસર થશે. પણ આપ બી કહો છો કે જો ડાયાબિટીસની દવા તમે છોડી દો તો તમારું ડાયાબિટીસ વધી જાય છે, તો ડાયાબિટીસની દવા બંધ કરવાનું વિચારશો જ નહીં, ડાયાબિટીસની દવા ચાલુ જ રાખજો. બરાબર છે સાહેબ? ડાયાબિટીસના શરીર ઉપર અથવા બીજા અંગો ઉપર પણ આડઅસર થતી જોવા મળતી હોય છે, અને એના કોમ્પ્લિકેશનો પણ હશે, તો એના વિશે જરા માહિતી આપશો અમારા દર્શક મિત્રોને. ખૂબ સરસ. અલ્ટિમેટલી આ ડાયાબિટીસ શું કરવા કંટ્રોલમાં હોવું જોઈએ? જી. ફ્રોમ હેડ ટુ ટો દરેક અંગને નાનું મોટું નુકસાન આ ડાયાબિટીસ કરે છે. એટલે હું શોર્ટમાં એવું કહું કે આ ઘરમાં આવેલી ઉધાઈ છે, આપણે કોરોઝિવ કહેવાય ને, કાટ લાગ્યો હોય એવું. બ્રેઇનમાં પ્રોબ્લેમ કરે તો બ્રેઇનમાં સ્ટ્રોક પણ લાવી શકે, બ્રેઇનમાં હેમરેજ પણ કરી શકે, પેરિફરલ ન્યુરોપેથી પણ થઈ શકે. આંખમાં અસર આવે તો દુનિયાભરમાં અંધાપાનું પહેલું કારણ ડાયાબિટીસ છે. આપણા ભારત દેશમાં બીજું કારણ છે, પહેલું કારણ મેચ્યોર કેટરેક્ટ છે, જે લોકો ઉતરાવતા નથી. કિડની બગડવાનું 70થી 80% કારણ ડાયાબિટીસ છે. હાર્ટ એટેક આવવાનું, બાયપાસ થવાનું, એન્જિયોપ્લાસ્ટી થવાનું, સ્ટેન્ટ મુકાવવાનું, પેરિફરલ વાસ્ક્યુલર ડિઝીઝ થવાનું મેજર કારણ ડાયાબિટીસ છે. અને મેં કહ્યું એમ કિડની ડિઝીઝ થવાનું મેજર ફેક્ટર છે એ ડાયાબિટીસ છે. એટલે મેજર જે અંગો છે એ આ છે, એ આ 4 જે છે એ ક્રોનિક પ્રોબ્લેમ થયો. ઇમરજન્સીની અંદર જો ડાયાબિટીસ કંટ્રોલ ના હોય તો એની પોઈઝનસ ઇફેક્ટ થાય છે. બોડીમાં કીટોન અને એસિટોન નામના તત્વો ડેવલપ થાય છે. એને ડાયાબિટીસ કીટોએસિડોસિસ કહે છે, જેમાં માણસ કોમામાં જતો રહે અને જિંદગી જતી રહે. એટલે જો આ ન કરવામાં આવે અને ટ્રીટમેન્ટ જો નિયમિત ન લેવામાં આવે તો જિંદગી આપણી ખલાસ થઈ જાય. હું બીજું, બિકોઝ હું ટાસ્ક ફોર્સના મેમ્બર તરીકે આપને જણાવું કે જેટલા કોરોનાના કારણે ડેથ થયા એમાંના 80% ડેથ એ ઓબેસિટી અને અનકન્ટ્રોલ ડાયાબિટીસના પેશન્ટના થયા છે. એટલે કોઈ પણ જગ્યાએ પગમાં ગેંગ્રીન થઈ અને પગ કપાવવાનું એક્સિડન્ટ પછીનું બીજું કારણ વિશ્વની અંદર
અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે. શબ્દ હું એવરીવેર જ્યારે બોલું છું ઇઝ અ અનકન્ટ્રોલ. જે લોકોને કંટ્રોલ ડાયાબિટીસ હોય એ લોકોને આ થવાની પોસિબિલિટી બહુ રિમોટ થઈ જાય છે. પણ ઇફ ઇટ ઇઝ અ અનકન્ટ્રોલ ડાયાબિટીસ તો એ અર્લી થઈ શકે. બીજું મારે નીતિશભાઈ તમને એ જણાવવાનું કે અનફોર્ચ્યુનેટ પાર્ટ આપણા જીનમાં એવો છે અને આપણા દેશમાં એવી પરિસ્થિતિ છે કે આ ડિઝીઝ આપણને અર્લી એજમાં આવે છે. પહેલાં આપણે એવું કહેવાતું કે 60, 70, 80માં વર્ષે ડાયાબિટીસ આવે. હવે યંગસ્ટર્સની અંદર ડાયાબિટીસ. હમણાં હવે સેકન્ડ જનરેશન ક્યાં સુધી પહોંચ્યું તો 50 થી 70. આજની તારીખમાં 30 થી 50ની વચ્ચે હાઈએસ્ટ પેશન્ટ ડાયાબિટીસની આપણા ભારતમાં અને ડેવલપિંગ કન્ટ્રીની અંદર જોવા મળે છે. એટલે આ ડિઝીઝ એવો છે કે જેને સમજીને જો કંટ્રોલ કરવામાં નહીં આવે તો આપણા જનરેશનને આ વરકી જશે. અને એટલા માટે જે જીવનશૈલી ઉપર જ ભાર મૂકું છું. આ રોગ આવવો જ ના જોઈએ અને આવે તો એને જરૂર કંટ્રોલમાં રાખવો જોઈએ. એ આજની તારીખનો મેસેજ છે. બરાબર છે. એટલે કે જીવનશૈલીના કારણે આ ડાયાબિટીસ થાય છે અને 30 થી 50 વર્ષના લોકોને હવે વધારે થાય છે કારણ કે બધા બેઠાડું થઈ ગયા છીએ. અને આપે કહ્યું એમ ઘણી બધી બીમારીઓના મૂળ કારણમાં પણ ડાયાબિટીસ રહેલું છે. એટલે ડાયાબિટીસ ગમે તે રીતે કંટ્રોલ કરવો જોઈએ. આપણી વચ્ચે એક કોલર છે રાજકોટથી, કૈલાસભાઈ. હેલો. હા કૈલાસભાઈ, આપ શું પૂછવા માંગો છો? હા સર, મારે પૂછવાનું છે જી કે આપણે જે ડાયાબિટીસ માટે અત્યારે આયુર્વેદ દ્વારા બધા કહે છે કે આ ક્યોર કરી જ દેશી, તો એ ખરેખર સત્ય છે? એવું કોઈ નહીં કે સંપૂર્ણપણે મટાડી શકીશું. લાઈફ ટાઈમ તમારે એ પણ દવા લેવી હોય તો લેવી પડતી હોઈ શકે. પણ છતાં બી આપણે સાહેબને પૂછીએ કે શું અને બીજું છે સર મારો પ્રશ્ન. જી બોલો. બીજો પ્રશ્ન એ છે કે અત્યારે જે પેસ્ટિસાઇડનું ખેતીમાં બહુ પ્રમાણ વધી ગયું છે, એના હિસાબથી આ છે એવું મારું માનવું છે ડાયાબિટીસ. બરાબર છે. સાહેબને પૂછે પેસ્ટિસાઇડના કારણે ડાયાબિટીસ વધી શકે કરે છે કઈ? જી જરૂર. આપણે જે બે વસ્તુ વાત કરી, પહેલો હું સેકન્ડ પ્રશ્નની વાત કરું કે પેસ્ટિસાઇડ એ ખરેખર ડેન્જરસ વસ્તુ છે. વિશ્વની અંદર એના પ્રોટોકોલ છે, ઇવન ગવર્મેન્ટ્સના પણ નોર્મ છે કે અમુક પેસ્ટિસાઇડ વપરાય અને અમુક જ પ્રમાણમાં વપરાવવું જોઈએ. અને એટલા માટે ઓર્ગેનિક ફાર્મનું હવે ચલણ ઘણું વધ્યું છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદી સાહેબે તો આખો હિમાલય ઝોન, ભૂતાનથી લઈને, ભૂતાન તો આખો કન્ટ્રી જ ઓર્ગેનિક ફાર્મિંગ છે, અને આ બાજુ આસામથી લઈને 7 જે સ્ટેટ કહેવાય એ બધામાં 100% ઓર્ગેનિક. અહીંયા પણ જે લોકો, જે ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે એ લોકોને હાઈએસ્ટ કમાવા મળે છે. હવે પીપલ આર ચૂઝિંગ ધીસ ઓર્ગેનિક ફાર્મિંગ. એટલે આપની સાથે એ હું સહમત થઉં છું. બીજી વસ્તુ આપે કહ્યું કે કોઈ પણ પથ્થી, એ એલોપેથી હશે, આયુર્વેદિક હશે કે હોમિયોપેથી હશે, કોઈ પથ્થી વિશેની વાત નથી, પણ શુગર આપનું કંટ્રોલ હોવું જોઈએ. તમે એ દવા લો છો કે તમે બી દવા લો છો કે તમે સી દવા લો છો, ઇટ ઇઝ અ લીસ્ટ કન્સર્ન. પણ આપનું શુગર HbA1c 7ની નીચે રહે છે, ભૂખ્યા પેટના અને જમ્યા પછીના જે આપણે ક્રાઇટેરિયા આપ્યા એ નોર્મલ રહે છે, તો આપને એ પદ્ધતિ કરવામાં કોઈ જ વાંધો નથી. આપ કન્ટિન્યુ કરી શકો છો. બરાબર છે. આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામ. વિરામ બાદ સ્વાગત છે વિશેષ કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં. આજે મારી સાથે છે ડૉક્ટર VN શાહ સાહેબ અને અત્યારે આપણી વચ્ચે કોલર છે અમદાવાદથી લાલજીભાઈ. હેલો લાલજીભાઈ. નમસ્તે સર. નમસ્તે. આપ શું પૂછવા માંગો છો? સર મારા સાસુ ને 400 ડાયાબિટીસ રહે છે સર. જી બરાબર. આપ શું એટલે શું પ્રશ્ન છે આપનો? મારો સર સાસુ ને 400 ડાયાબિટીસ રહે છે. બરાબર. હવે એમને કઈ એ નથી કરતા, તો હવે શું કરવું પડે સર? એના માટે ઇન્જેક્શન કે ગોળીઓ ચાલી રાખવી પડે છે? એટલે દવા નથી લેતા એવું કહેવા માંગો છો આપ કે સારવાર? જી સર, દવા નથી લેતા. એ તો બહુ જ ખોટી વાત કહેવાય. સાહેબ આપ શું સલાહ આપશો? 100% અર્લીએસ્ટ પોસિબલ એમને સમજાવીને કન્વિન્સ કરવા પડે કે ડાયાબિટીસની દવાઓ નિયમિત લેવાવી જોઈએ. કોઈપણ સંજોગોમાં શુગરને કંટ્રોલ લાવવું જોઈએ અને એમને એ રીતે બી કંટ્રોલ કરવા જોઈએ કે આ નહીં કરવામાં આવે તો બ્લાઇન્ડનેસ પણ થઈ શકે, કિડની પણ બગડીને ડાયાલિસિસ પર પણ જવું પડશે, ગેંગ્રીન પણ થઈ શકે. એ ડરાવ્યા વગર એટલીસ્ટ એના કોમ્પ્લિકેશન શું થાય, અથવા તો તમે ટીવી ઉપર અથવા વોટ્સએપ પર સમજાવી શકો કે ભાઈ આ શું કરવા કંટ્રોલ કરવું જરૂરી છે, અને આપના ડૉક્ટરના માધ્યમથી પણ આ સમાચાર આપ એમને આપી શકો છો. બરાબર છે. એટલે સાહેબ આવી રીતે લોકોને ખબર પડે એવા પણ કોઈ માધ્યમોથી આપણે લોકોને સમજાવવી પડે કે ભાઈ શુગર આપણે કંટ્રોલ કરવી જોઈએ. સાહેબ ડાયાબિટીસ માટે લેટેસ્ટ
કોઈ નિદાન અને સારવારની રિસર્ચ વસ્તુઓ હોય તો જરા જણાવશો. ઘણું બધું, એટલું બધું રિસર્ચ ચાલ્યું છે. 2 ક્ષેત્ર એવા છે વિશ્વની અંદર, એક ઓન્કોલોજી, અત્યારે જોજો ઘરે ઘરે કેન્સર આવ્યું છે, અને બીજું ડાયાબિટીસ. એમાં નવી દવાઓ, એટલું બધું રિસર્ચ ચાલે છે કે જેના કારણે એટલીસ્ટ એનો બેનિફિટ પેશન્ટો સુધી પહોંચ્યો છે. હમણાં બીજી નવી જે સારવાર પદ્ધતિ અને એને કંટ્રોલ કરવાનું જોવા માટે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ આવે છે. એક નાનું સેન્સર આવે છે, મૂકી દેવાનું, એ કન્ટિન્યુઅસ દર 15-15 મિનિટે તમારું શુગર ચેક કર્યા કરે. એ એટલીસ્ટ 14 દિવસ સુધી એ મશીન ચાલે અને 740 વખત તમારું શુગર ચેક કરે, વિચ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને એવું એક બીજું મશીન ડોક્સકોમનું કરીને આવેલું છે જે 90 દિવસ સુધી તમને આવું આપી શકે. ડાયાબિટીસની સારવારમાં જેમ આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, એમ 2 ટાઈપની થેરાપી આવી છે. એક બીટા સેલ ટ્રાન્સપ્લાન્ટ અને પેન્ક્રિયાટિક ટ્રાન્સપ્લાન્ટ. આ ટ્રીટમેન્ટ નવી છે. ઇન્સ્યુલિન પંપ થેરાપી વિશ્વની અંદર એ થયેલું છે, આપણા દેશમાં નવું છે, પણ ટાઈપ 1ના પેશન્ટમાં અને પર્ટિક્યુલરલી GDMના પેશન્ટમાં, જેસ્ટેશનલ ડાયાબિટીસમાં તમે ઇન્સ્યુલિન પંપથી થેરાપી કરી અને બચ્ચા અને માને બચાવી શકીએ છીએ. મતલબ આવી બધી ઘણી બધી સારવારો લેટેસ્ટ છે કે જે થઈ શકે છે. સાહેબ, એક તો પહેલાં આપ કોરોનાના ટાસ્ક ફોર્સના મેમ્બર છો, તો એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે જેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે અને બીજો ડોઝ નથી લેતા, એમને આપ શું કહેશો? પ્લીઝ પ્લીઝ પ્લીઝ, એ વખતે મેં પગે લાગીને કહ્યું હતું ને આજે ફરીથી પગે લાગીને વાત કરું છું કે બીજો ડોઝ આપણે લેવો જોઈએ. સિંગલ ડોઝ લીધા પછી પણ લોકોને એટલું બધું પ્રોટેક્શન મળ્યું છે. આપણે લકી ઇનફ છીએ કે આપણા દેશમાં સીરો પોઝિટિવિટી ઘણું વધ્યું છે અને આપણા દેશમાં પ્રાઇમ મિનિસ્ટરશ્રીના એટલીસ્ટ લીડરશિપથી આટલા બધા વેક્સિનેશનના પ્રોગ્રામ થયા છે. તો આવી ભૂલથી પણ ન કરતા અને સેકન્ડ ડોઝ વહેલામાં વહેલો આપે પૂરો કરવો જોઈએ. આજના બીજા ગુડ ન્યૂઝ એવા છે કે આપણા ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈએ પણ નિરામય ગુજરાતની વાત કરી છે. એ પહેલી વખત આવી કોઈ પોલિટિકલ પ્લેટફોર્મ પર વાત થઈ છે અને એમાં પણ 7 ડિઝીઝને જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય છે એને કંટ્રોલ કરવાની, અને એમાં 2 મુખ્ય ડિઝીઝ છે, એ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે. અને એને એટલીસ્ટ જો આપણે સાચવેથી ત્યાં કંટ્રોલ કરીશું, અને એટલા માટે એટલીસ્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ભારતને પણ સલામ આપું છું. બરાબર છે. એટલે કે દર્શક મિત્રો, ડાયાબિટીસને કંટ્રોલ કરવો એ ખૂબ જ જરૂરી છે, અને જો એ ડાયાબિટીસને આપણે કંટ્રોલ કરીશું તો ઘણી બધી બીમારીઓને થતી પણ આપણે રોકી શકીશું. ડૉક્ટર VN શાહ સાહેબ, આપે આપનો અમૂલ્ય સમય ફાળવીને અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં આવીને જે ખૂબ સારી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.